સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ. હવે આપણે પ્રાપ્તિનું ચિંતન કરીશું. આ માટે જગતના તમામ વિચારોને વિરામ આપીને શાંત ચિત્તે હૃદયના ભાવથી ભગવાન સ્વામિનારાયણ અને પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનું અંતરમાં સ્મરણ કરતાં સમૂહમાં સાધના મંત્રનો જપ કરીએ. અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મિ. હવે નિદિધ્યાસનના શબ્દોને હૃદયમાં ધારીએ. હે મહારાજ, હે સ્વામી, હે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમને કેટલી દુર્લભ પ્રાપ્તિ થઈ છે. આપે જ અમને સમજાવ્યું છે. અનંત કલ્પ વીત્યા. એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. હવે એવા અનંત કલ્પ વીત્યા, બધા ભગવાનના દર્શન થયા નથી. તો આવા ભગવાન, આટલા દુર્લભ ભગવાન છે. ગમેલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં, ભેટો થાય જ નહીં. પણ મળ્યા છે, મહારાજ મળ્યા છે અને આયા છે અને આપણા જેવા થયા છે. આપણા જેવા થઈને આપણને સુખ આપે. ઓહો, ખરેખર સ્વામી, અમારા કેટલા મોટા ભાગ્ય. કોઈ સાધનથી
જે ભગવાન અને સંત મળે નહીં, ઝાંખી પણ ન થાય, એ ભગવાન અને એ સંતના સાક્ષાત દર્શનનો મને લાભ મળી ગયો. આ અશક્ય વાત શક્ય થઈ ગઈ. કોઈ દિવસ બને નહીં. નિષ્કાળ સ્વામી કહ્યું, ક્યાં કીડીને ક્યાં હાથી, કીડીને હાથીને મેળાપ ક્યાંથી થાય? આ જીવને બ્રહ્મને સાથે મેળાપ ક્યાંથી થાય? સાચી વાત છે સ્વામી, ક્યાંથી મેળાપ થાય? અને છતાં પણ મેળાપ થઈ ગયો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાન એવા શ્રીજી મહારાજ અને તેમના અખંડ ધારક એવા અક્ષર બ્રહ્મ સત્પુરુષની પ્રત્યક્ષ પ્રાપ્તિ, તેમના સાક્ષાત દર્શન, આપની આ અકારણ કરુણા વર્ષાથી અમે કાયમ કૃતાર્થ થયા છીએ, ધન્ય થયા છીએ. ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પરિવારમાં એકતા રાખવા માટે શું કરવું? તો સ્વામીશ્રીએ જે ઉત્તર લખીને આપ્યો છે એ આપણે લિખત સંત સુજાન એ કેલેન્ડર દ્વારા પણ પ્રકાશિત કર્યો છે. સ્વામીશ્રીએ 4 મુદ્દા ગણાવ્યા. પહેલું સ્વામીએ કહ્યું કે સત્સંગ, બીજું કહ્યું કે ઘર સભા કરે, ત્રીજી વાત કરી કે એકબીજાને સમજવાની કોશિશ કરે, અને ચોથી વાત કરી મોટું મન રાખે. આ 4 મુદ્દા એ બહુ અગત્યના છે, પણ એમાં આપણને એક અનુભવ એ થાય છે કે એકબીજાને સમજવાની કોશિશ કે મોટું મન રાખે, આવી બધી જે સ્વામીએ વાત કરી છે, પણ જો એક ઘર સભા કરતા થઈએ તો એ બેય દ્રઢ થાય છે, સાથે સાથે સત્સંગ પણ દ્રઢ થાય છે. એટલે ઘર સભા બહુ જ અગત્યની છે ને આપણે હજારો હરિભક્તોને આનો અનુભવ થઈ ગયો છે. અને આપણે જોઈએ છીએ 2008ની સાલનું મે મહિનાનું પ્રકાશ અથવા 2018ની સાલનું મે અને જૂન મહિનાનું પ્રકાશ એ જો વાંચીએ તો એમાં વિગતવાર ઓથેન્ટિક વાતો છે. આ બધી આ કોઈ વાતો કલ્પનાની નથી. હરિભક્તોએ પોતાના સ્વાનુભાવો નામ સહિત ગામ સહિત એના પ્રસંગો સહિત આપણે છાપેલા છે. એટલે બધાને વિનંતી એટલી જ છે કે ઘર સભા એ કરવાનું બધા રાખીએ તો આપણા ઘરના ઘણા પ્રશ્નો ઉકલી જાય. ઘણી વખત એવું થાય છે કે એમાં તરત નથી થતું, પણ સ્વામી કે એની અંદર આપણે ધીરજ રાખવી પડે છે. એટલે પહેલું તો ઘર સભાની અગત્યતા સમજવાની છે. એક તો આપણને અગત્યતા સમજાતી નથી એટલે ઘર સભા થતી નથી. બીજું કારણ એ છે કે આળસ છે અને ઠેલવાની વૃત્તિ છે. કારણ કે એની અંદર એને લીધે આપણને એમ થાય કે ઘર સભા કરીએ તો એ શું, ન કરીએ તો એ શું. પણ આ વાત જે કરી છે એ સામાન્ય વ્યક્તિ નથી કરી, સાક્ષાત અક્ષર બ્રહ્મ એવા પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. સાક્ષાત અક્ષર બ્રહ્મ એવા મહંત સ્વામી મહારાજ આ વાતની પુષ્ટિ કરે છે. આ વિચાર જો આપણને આવે તો ઠેલવાની વૃત્તિ ન થાય. અને કેટલા અનુભવ પછી
પ્રમુખ સ્વામી મહારાજ રોજના સેંકડો માણસોને મળતા હતા અને કેટલા બધા સ્વામીએ પ્રસંગો સાંભળ્યા પછી આ વાત કરી છે. કેટલા પત્રો આ બધા પ્રશ્નોના સ્વામીએ જવાબ આપ્યા છે. આપણા ધીરેન્દ્રભાઈ વીછી મધ્યસ્થ કાર્યાલયમાં સેવા આપતા હતા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામી આપને પત્ર લખવાનો આ બધો ભીડો એ ન પડે, કંઈ અમારા પ્રશ્નો ઓછા થાય તો ભીડો ના પડે, તો એના માટે અમારે શું કરવું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે જો ઘર સભા બધા કરે તો આ પ્રશ્નો રહે જ નહીં, કૌટુંબિક બધા. તો એટલા માટે આપણે વિનંતી બધાને કરીએ છીએ કે ઘર સભા કરવાનું ખાસ રાખવું. ત્રીજી વાત એ છે કે આપણને આ વાતમાં 100% વિશ્વાસ નથી આવતો, એટલા માટે આપણે આ કાર્યમાં જોડાઈ નથી શકતા. પણ વિશ્વાસ કેળવવો પડે અને એની અંદર ઝંપલાવવું પડે. જેમ યોગીજી મહારાજે બોધકથામાં કહ્યું કે રાજાનું વચન ઓલા સિપાહીએ અધ્ધર ઝીલ્યું. છલોછલ ભરેલો કૂવો હોય એમાં પડીને કોઈ કોરો નીકળે એ અશક્ય જ છે, પણ રાજાના સૈનિક હતો, એણે 7 વાર કૂદકો માર્યો તો એની શ્રદ્ધાથી રાજા રાજી થઈ ગયા. એમ ભલે આપણને અત્યારે કદાચ પરિણામ ન દેખાતું હોય, પણ જો આપણે કરીશું તો મોટા પુરુષનો રાજીપો થશે. ખાસ તો વાત એ જ કરવાની છે કે આ બધામાં બુદ્ધિ લડાવવાની ન હોય. એક વખત ગુરુની આજ્ઞા થાય એટલે ઝંપલાવવાનું જ હોય. કારણ કે બુદ્ધિ લડાવશું તો આપણને આ સમજાશે નહીં કે આવી રીતે 15-20 મિનિટ, અડધો કલાક જેવું કંઈ આપણે બેસીએ ને એમાંથી પ્રશ્ન બધા હલ થઈ જાય. આ બધી વસ્તુઓ નહીં સમજાય. પણ જો અનુભવ કરશું તો ખબર પડશે. એનો એક પ્રસંગ આપણે કહીએ, જૂના જમાનાની વાત છે. અને પહેલાંના જમાનામાં કાઠિયાવાડમાં, સોરઠમાં બધા બહુ નાના નાના રજવાડા હતા. કોઈ 2 ગામના રાજા, કોઈ 4 ગામના, કોઈ 3 ગામના, કોઈ 5 ગામના, એવા નાના નાના રાજાઓ. એમાં એક નાના રજવાડું કહેતા કે 2 ગામના રાજા, અને રાજાના ગામમાં એક વૈદ હતા. આ વૈદને કંઈ બહુ વૈદકનું ભણેલા નહીં, પણ એને બાપ દાદાનો ધંધો આ વૈદકનો ચાલ્યો આવે. એના દાદા વૈદ, એના પિતા વૈદ, એ પોતે વૈદ થઈ ગયા. આવડે કશું નહીં, ભણેલા નહીં ને આવડે નહીં. એટલે કોઈ પણ આવે એને હરડે આપી દે. હરડે આપે એટલે હરડે કેવી છે? રેચક દવા. એટલે એનાથી એક વખત લે ગોળી કે પડીકી તો એનાથી 5-6 વાર એને સંડાસ જવું પડે. એટલે બધો કચરો બધો સાફ થઈ જાય. એટલે કોઈ પણ માણસની તબિયત સુધરવા માંડે. આયુર્વેદનો સિદ્ધાંત કે પહેલાં કચરો સાફ કરો તો બીજું બધું નીકળે, તો એનાથી બધું સારું થાય. વૈદને આવડત નહીં, પણ બડાસ બહુ હાંકે, ફાંકા માર્યા કરે. મારી પાસે કોઈ પણ દર્દ લાવો એની દવા મારી પાસે છે. મારી પાસે કોઈ પણ પ્રશ્ન લાવો એની દવા મારી પાસે છે. હવે એમાં ભગવાનનું કરવું એવું થયું કે રાજા ને રાણીને ઝઘડા થઈ ગયા, અને ઝઘડામાં રાણી રીસાઈ ગયા. રાણીએ અબોલા લઈ લીધા. રાણી રાજા પાસેથી નીકળીને રાણીવાસમાં રહેવા જતા રહ્યા. રાજાએ જોયું, બધો પ્રયત્ન કર્યો, પણ રાણી કોઈ રીતે આવે નહીં. હવે રાજાને થયું કે આપણા પ્રયત્નો તો બધા થઈ ગયા અને હજી આ રાણી આવતા નથી. એટલે રાજાને વિચાર આવ્યો કે ઓલો વૈદ કહે છે કે મારી પાસે કોઈ પણ પ્રશ્ન લાવો એની દવા મારી પાસે છે. તો વૈદને બોલાવ્યો. વૈદને પૂછ્યું, આની દવા ખરી કે ખરી? કે કઈ દવા? કે હરડે. એટલે હરડે દવા? હા કે છે. અને રાજાને 3 પડીકી આપી. એક પડીકીમાં 6 થી 7 વખત માણસ સંડાસ જાય. અને રાજાએ બિચારાએ 3 પડીકી લીધી. 3 લીધી અને રાજાને રેચ લાગ્યો. 15-20 વાર જઈ આવ્યા. રાજા તો ઢીલા ઢપ થઈ ગયા, પથારીમાં જઈને સૂઈ ગયા. સભા હતી, મિટિંગ હતી, એમાં જઈ ના શક્યા. મંત્રીઓને ખબર પડી એટલે મંત્રીઓ તબિયત જોવા આવ્યા. આખા ગામમાં ખબર પડી એટલે ગામના માણસો આવવા માંડ્યા. અને એ બધા ટોળે ટોળા આવે બધા. રાણી એના ઝરૂખામાં બેઠી બેઠી વિચાર કરે કે મારું વાલું આ થાય છે શું? કેમ આટલા બધા માણા આવે છે? તો રાજાના સેવકને બોલાવ્યો. પૂછ્યું કે લ્યા શું છે? એ મારા વાલા બોલવામાં હોશિયાર હોય છે. તે એણે કહ્યું કે ભાઈ આવી રીતે રાજા સાહેબ ઢીલા પડી ગયા છે, હાલતા ચાલતા નથી, અશક્તિ બહુ આવી ગઈ છે, અને
હવે તો પગે ઠંડા થવા માંડ્યા છે. શું થશે કાંઈ ખબર પડતી નથી. રાણીને થયું કે આ જશે, આ ધામમાં જશે, અને મારે છેલ્લે સુધી આખી જિંદગી અફસોસ કે હું છેલ્લે ઘડી એની યારે બોલી નહીં. એટલે રાણી દોડતા ગયા અને દોડતા જઈ અને રાજા જ્યાં સૂતા હતા ત્યાં જઈને પગ દબાવવા લાગ્યા. રાજાએ આંખો ખોલી. રાણી કે કાંઈ જોઈતું કરતું હોય કહેજો. રાજા કે આટલું જ જોઈતું હતું, આ તમે આવ્યા ને એ જ જોઈતું હતું. રાજાને થયું કે મારું વાલું આ પતિ પત્નીના પ્રશ્નમાં હરડે કામ કરે એવું કોઈ દાડો મનાતું નથી, પણ અનુભવાય છે. વિશ્વાસ આવી ગયો. એમાં ભગવાનનું કરવું થયું કે 2-3 મહિના પછી બાજુનો ગામનો રાજા હશે એણે આ રાજા ઉપર ચડાઈ કરી. એ 4 ગામના રાજા, એનું સૈન્ય 400નું એ લઈને આવતા હતા. ને આ રાજાને ખબર પડી. રાજાએ એના બધા મંત્રીઓને ભેગા કર્યા કે આપણું સૈન્ય કેટલું, કે 200. એટલે મરી ગયા. આ 400ની સામે ઊભા કેમ ના રહેવું, કેવી રીતે બચવું, શું કરવું, એ બધા મંત્રીઓને રાજાને બધાએ કલાકો સુધી ચર્ચા કરી. મારો ઓલો નિર્ણય આવે નહીં. રાજા કે બસ હવે બંધ કરી દો, બધા બુદ્ધિ બંધ કરો, વૈદને બોલો. વૈદ આવ્યા. એટલે આ પ્રશ્ન આવ્યો છે, એની દવા છે તમારી પાસે? કે છે ને. કે કઈ દવા? તો કે હરડે. એટલે આની દવા હરડે? હા. કે છે કેટલા સૈનિકો તમારા? કે 200. એક પડીકી આપી દીધી બધાને. હવે ઓલો રાજા હતો સામે, એને ખબર નહોતી કે આનું સૈન્ય કેટલું છે. એટલે એનો અંદાજ લગાવવો પડે. જૂના જમાનાની વાત, ઘરમાં કોઈને સંડાસ હોય નહીં, પાદરે બધા જતા હોય, તો ઓલા રાજાએ નક્કી કર્યું કે આ લોકોનો લશ્કરી બેઝ જ્યાં છે એની સામે ઝાડ ઉપર બધા જાસૂસ બધા માણસો ઊભા રાખી દીધા. અને એને કહ્યું કે સવારે કેટલા લોટાન ડબલા લઈને આવે છે ને ગણી લેવાના, એટલે આપણને અંદાજ મળી જાય કે લશ્કરના આટલા માણસો છે. આ તો એક માણા બધાએ પડીકી લીધેલી તે 6 થી 7 વાર. એટલે આ તો 1200 થી 1400 સૈન્ય છે કે હાલો હાલો આપણે લડવું નથી, બધા પાછા જતા રહ્યા અને આ રાજા જીતી ગયો. એમાં હરડે છે ને એની જેમ આપણા પ્રશ્નોનો ઉકેલ આપણને બુદ્ધિથી નહીં સમજાય. સબ દર્દો કી એક દવા ઘર સભા. તુકારામ મહારાજ બહુ મોટા સંત મહારાષ્ટ્રમાં થઈ ગયા. એક વખત તેઓ બીજા ગામમાં એમને ભજન કરવા બોલાવ્યા હતા, એટલે ત્યાં ગયા. ભજન કર્યા, ભજન બધું કર્યું. એટલે ગામના લોકોએ રાજી થઈ અને તુકારામ મહારાજને શેરડીનો આખો ભાથો ભરી આપ્યો. કહેતા કે શેરડીના 25-30 સાંઠા એ તુકારામ મહારાજને બાંધીને આપ્યા. અને તુકારામ મહારાજ લઈને આવતા હતા ગામમાં. ગામમાં આવ્યા, નાના નાના છોકરા ચોંટી પડ્યા, મહારાજ પ્રસાદ, મહારાજ પ્રસાદ. તુકારામ મહારાજ બહુ ઉદાર દિલ, એટલે જે માગે એને 1 સાંઠો આપી દે ને એવી રીતે બધાને આપતા ગયા. આ વાતની જાણ એમના ઘરે થઈ ગઈ. આવા જાણ કરનારા લોકમાં હોય જ છે. ને એના પત્નીને બધાએ કહ્યું કે જોજો તમારે માટે શું પ્રસાદ લાવે છે. ને એના પત્ની પણ એકદમ ઓલા થઈ ગયા કે આપણે જોઈએ. અને તુકારામ મહારાજ ખરેખર ઘરે પહોંચ્યા ત્યારે 1 જ સાંઠો વધ્યો હતો. પત્નીએ કહ્યું કે પ્રસાદ. તુકારામ મહારાજ એને સાંઠો 1 આપ્યો. એટલા બધા ગુસ્સે થઈ ગયા કે તમને 25-30 સાંઠા આપ્યા ને મારા માટે 1 જ સાંઠો. અને એમ કરીને તુકારામ મહારાજના બરડા પર સાંઠો જોરથી એવો ફટકાર્યો કે 2 ટુકડા થઈ ગયા. તુકારામ મહારાજ આ પ્રસંગમાં રાજી જ રહ્યા. તરત 2 ટુકડા એમણે લીધા. 1 ટુકડો પત્નીને આપ્યો, 1 ટુકડો પોતે લીધો અને કે તું કેટલી ડાહી છો, ચાલ આપણે 2 હવે તે 2 ભાગ કરી આપ્યા, તો ચાલ આપણે 2 શેરડી જમી લઈએ. તો તુકારામ મહારાજના કુટુંબમાં આમ જોઈએ તો આ પ્રસંગ આપણને કાયમ આપણું મન ઉદાસ થઈ જાય એવો છે. પણ તુકારામ મહારાજના જીવનમાં આપણને દેખાય છે એક તો એમણે ધીરજ રાખી. પહેલી વસ્તુ, સહન શક્તિ કેળવવી હોય તો ધીરજ જરૂરી છે. નિષ્કવાન સ્વામીએ કહ્યું કે ધીરજ સમ નહીં ધન રે સંતો,
ધીરજ સમ નહીં ધન. તો ધીરજ બહુ મોટી વાત છે, તો ધીરજ રાખી. બીજું, એમણે એમના પત્નીના ગુસ્સા સામે ના જોયું, એની ખોટી રજૂઆત છે એની સામે ન જોયું, પણ એને સમજવા પ્રયત્ન કર્યો કે આપણે આટલા બધા સાંઠા આવ્યા હોય અને ઘરમાં એક સાંઠો લઈ આવીએ તો એ દુઃખી થાય, આ સ્વાભાવિક છે. તો એમણે એમના પત્નીને સમજવા પ્રયત્ન કર્યો. ત્રીજું, એમણે એની પ્રકૃતિ ઓળખી રાખી હતી કે આમની ગુસ્સા થવાની પ્રકૃતિ છે, પણ એની પાછળ ભાવ એવો નથી હોતો. એટલે પ્રકૃતિ જોઈ અને તુકારામ મહારાજ એને અનુકૂળ થઈ ગયા, તો સહન કરી શક્યા. અને આ પ્રસંગ જે ઘરમાં પ્રશ્ન થાય એવો હતો, એ પ્રસંગ આનંદમાં ફેરવાઈ ગયો અને બધા આનંદ કરતા થયા. તો એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે, એકબીજાને સમજવાની કોશિશ કરે. જો આપણે દરેકનો ભાવ સમજી શકીએ, જો આપણે દરેકની પ્રકૃતિને સમજી શકીએ, તો સહન કરવું એ આપણા માટે સરળ થઈ જાય. અને આપણી ગુરુ પરંપરાને જોઈએ છીએ તો બધા એમના જીવનમાં એટલું બધું સહન કર્યું છે, એવું સહન કરવાનું ક્યાં આપણે આવે છે? ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર, નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં કલશોર. ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર. તો આપણે ગુરુ પરંપરા સામે દ્રષ્ટિ કરીએ તો પણ આપણને સહન કરવાનું બળ મળે છે. તેવું આપણે કરી શકીએ. એ મહારાજ સ્વામી અને પ્રગટ ગુરુ હરિ મોહન સ્વામી મહારાજને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.